નમસ્કાર। અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરતા અમરેલી પોલીસે આરોપી પ્રતાપ ધાધલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી। ભાવનગર રેન્જના આઈજી શ્રી ગૌતમ પરમારના માર્ગદર્શન અને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના આદેશ અનુસાર જિલ્લામાં ગુનાહિત તત્વો સામે સખત પગલાં લેવામાં આવી રહ્યા છે। બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદીના શોરૂમમાં ઘૂસી જાનથી મારી નાખવાના ઈરાદે જરીથી હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડવાના કેસમાં આરોપી સામે ગુનો નોંધાયો। આ બનાવના અનુસંધાને બાબરા પોલીસે પીજીવીસીએલની ટીમ સાથે તપાસ કરી આરોપીના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ ઝડપી પાડ્યું। વીજળી અધિનિયમ 2003ની કલમ 135 હેઠળ ₹24,433નો દંડ વસૂલ કરી ગેરકાયદેસર વીજ જોડાણ દૂર કરી મીટર જપ્ત કરવામાં આવ્યું। આરોપી વિરુદ્ધ અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ।